મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મારું નામ સવિતા છે અને હું 27 વર્ષની છું। હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગું છું। મને જોનાર જોતા જ રહી જાય। હું એક કંપનીમાં મોડલ તરીકે કામ કરું છું। આજે મને મારા રૂપ પર ખૂબ જ ગર્વ થાય છે, કારણ કે મારા દેખાવના કારણે હું ખૂબ જ મોટા પૈસા કમાઉં છું। અને ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે મારે ઘણા બધા મિત્રો હશે, બોયફ્રેન્ડ હશે અને એની સાથે હું બહુ જ આનંદ કરતી હશું, મજા કરતી હશું। પણ સાચી વાત તો એ છે કે હજી મારે કોઈ બોયફ્રેન્ડ નથી અને મારી પણ કેટલી ઈચ્છાઓ છે જે હું કોઈને કહી શકતી નથી। મને પણ એવી ઈચ્છા થાય કે હું મારી ઉંમરના વ્યક્તિ સાથે મજાક કરું, વાતું કરું, પરંતુ હું કામની અંદર એટલી વ્યસ્ત હોઉં છું કે હું કોઈ સાથે મિત્રતા કરી શકતી નથી। અને આ વાત એ સમયની છે જ્યારે મારે એક ફોટોશૂટ કરવાના કામ માટે શિમલા જવું પડ્યું હતું। મારા ફોટોશૂટના કાર્યક્રમમાં મારી ટીમ મારી સાથે જ રહેતી, પરંતુ અહીંયા મારી ટીમ આવવાની નહોતી। તેની જગ્યાએ ત્યાં બીજી ટીમ હતી। બીજા દિવસે અમારું ફોટોશૂટ ચાલુ થયું। આખો દિવસ ફોટોશૂટ કર્યા બાદ સાંજે એક વ્યક્તિ મારી પાસે આવ્યો જે પોતે કેમેરામેન હતો। એણે મારા હાલચાલ પૂછ્યા અને મારી સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી। હું મારી ટીમ મેમ્બરને ના પાડી શકતી નથી, એટલે મેં તેને સેલ્ફી લેવાની હા પાડી દીધી। પછી તે થોડીવાર બેસીને મારી સાથે વાતો કરવા લાગ્યો। ત્યારે મને એવું લાગ્યું કે મને પણ તેની સાથે બેસવાનું, રહેવાનું, વાતો કરવાનું સારું લાગ્યું, એટલે મેં એને ડિનર ઉપર આવવાનું આમંત્રણ આપી દીધું। પહેલાં તો તે હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે મેડમ, તમે મારી સાથે મજાક મસ્તી તો નથી કરતા ને? પણ મેં કીધું કે ના, ખરેખર હું તને આમંત્રણ આપું છું, આજ તું મારી સાથે ડિનર કર, કારણ કે મને તારું વર્તન ખૂબ જ પસંદ આવ્યું છે। જેથી જો તું સાંજે ફ્રી હોય તો આપણે સારી હોટલમાં ડિનર ઉપર જઈએ। અને એણે તરત જ હા પાડી દીધી તો હું પણ ખુશ થઈ ગઈ, કારણ કે જેની હું લાંબા સમયથી રાહ જોઈ રહી હતી તે ઈચ્છા મને લાગે છે કે પૂરી થવાની હતી। અમે બંને એક કારમાં બહાર ગયા અને શહેરના એક સુંદર મજાના રેસ્ટોરન્ટની અંદર અમે જમ્યા। જમતા જમતા તે વ્યક્તિએ તેની વિશે મને થોડું ઘણું જણાવ્યું અને તેને તેની જૂની લવર વિશે વાત કરી। પહેલાં તો મને ખૂબ જ દુઃખ થયું, પરંતુ તેની વાત પૂરી સાંભળ્યા પછી મેં તેને સામેથી પૂછી લીધું કે હું તને કેવી લાગુ છું? આ સાંભળીને પહેલાં તો તે થોડું શરમાઈ ગયો અને મને કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ મેં બીજી વાર જ્યારે પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે હા, તમે મને ખૂબ જ સુંદર લાગો છો, જે મને ગમ્યું। આટલા સમયથી હું એકલો જ હતો, જે કહેતા પછી મેં પણ એને કીધું હું પણ કેટલા સમયથી એકલી હતી, મારે પણ મજા લેવી હતી, મારા પણ દિવસો આવ્યા હતા, હું મારા મિત્ર સાથે સારી રીતે મજા કરી શકું। પરંતુ તેણે મને કહ્યું કે મેડમ, હવે અત્યારે આપણે ક્યાં જઈશું? તો મેં તેને કહ્યું કે કોઈ સારી હોટલ બુક કરાય, જેને માટે આજનો સારો દિવસ છે, કારણ કે મારા જેવી મોડલ સાથે તેને હરવા ફરવાનો, એક આનંદ કરવાનો મોકો મળ્યો। થોડી વાર બાદ અમે બંને હોટલ રૂમમાં ગયા અને તે રૂમમાં જતા વેત જ મને ભેટી પડ્યો અને ત્યારબાદ તો અમે બંનેએ ખૂબ જ ભારે મજા કરી। ખરેખર તે દિવસ મારી જિંદગીનો સૌથી યાદગાર દિવસ હતો। હું ત્યાં માત્ર એક ફોટોશૂટ માટે આવી હતી, પરંતુ મને મારી અંગત ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળો કેમેરામેન મળી ગયો, જે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન પણ દબાવી દેજો, જેથી કરીને અમારો આવનારો વિડીયો તમારી સુધી પહેલાં પહોંચે। તો મળશું બીજા વિડીયોમાં।